પરમાત્મા જે છે મહાત્મા લોકો બોલા પડે છે એ લોકો એમનામાં વધારે જેમ મોટા થયા ને તેમ વધારે આમ આવી ગયું અને મોટા થયાનું કારણ એ તમારી પૂર્વેની કમાણી છે અને એ કમાણીના આધારે તમે આટલા મોટા થયા છો જેથી નાનાનો વિદ્રોહ કરવો એવું કબીર સાહેબ શીખવાડ્યું નથી અને એ આખર ધર્મ તપેશ્રી છો રાજેશ્રી અને રાજેશ્રી છો નરકેશ્રી અનેક જન્મનું તત્વ ભેગું થાય એટલે મહાન મોટો રાજા મહાત્મા સંત એ બધા એમાં આવી ગયા છે આ અનેક જન્મોનું પુણ્ય ભેગું થાય ને આવો રાજા મહારાજા સંત મહાત્મા થાય હવે તપેશ્રી છો રાજેશ્રી ને રાજેશ્રી છે નરકેશ્રી એ રાજા થાય ને પછી નર્કમાં જાય કારણ નર્કમાં જવાનું કારણ એ કે બહુ લક્ષ્મી ને બહુ બધું આવે ને એટલે એ પાપ કરે એ પુણ્ય કરે નહીં અને પુણ્ય કદાચ કરે ને તો બીજાના ઉપર બીજાના પૈસે જ રાજ કરે છે જેમ રાજા રાવણની વાત જુઓ તો એ દસ મસ્તકો એના જતા રહે